શ્રાવણ માસની પૂર્ણિમા અને રક્ષાબંધનની સાથે નારિયેળી પૂર્ણિમા તેમજ બળેવ તરીકે પણ ઉજવવામાં આવે છે। આ દિવસે બ્રાહ્મણો જને બધે છે, ત્યારે સુરતમાં પણ રક્ષાબંધન અને બળેવ પર્વની સાથે બ્રહ્મ સમાજ દ્વારા સામૂહિક યજ્ઞોપવિત ધારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તીર્થતાપી ક્ષેત્રે કરમનાથ મહાદેવના સાનિધ્યમાં સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો એકત્રિત થયા હતા અને ધાર્મિક વિધિ સાથે નવીજનોએ ધારણ કરી હતી। શ્રાવણી પૂર્ણિમાના પવિત્ર દિવસે સનાતન પરંપરા મુજબ બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત બદલવાની પરંપરા નિભાવવામાં આવી હતી। ત્યાં તેજસ્વી અને બ્રહ્મત્વની જાળવણીના હેતુથી યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવોએ ભાગ લીધો હતો અને આ પ્રસંગે શાસ્ત્રી ભાવેશભાઈએ રક્ષાબંધન તેમજ બદલવાના ધાર્મિક અને પૌરાણિક મહત્વ વિશે પણ સમજાવ્યું હતું અને લોકોને માહિતી આપી હતી। ભગવાન મહાદેવના સાનિધ્યની અંદર દાળેશ્વર દાદા અને ભગવાન કર્મનાથ મહાદેવની પરમ કૃપાથી તીર્થતાપીના ક્ષેત્રની અંદર આજનો મહાપર્વ એટલે રક્ષાબંધન નિમિત્તે અમારા બ્રાહ્મણોની પરંપરા મુજબ નવી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે, જે આજે પરમાત્માની કૃપાથી અને સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવોને એકત્રિત થઈ મનોજભાઈ તેરૈયાના નેતૃત્વ હેઠળ સુંદર મજાનો આજનો આ કાર્યક્રમ યજ્ઞોપવિત ધારણ યોજાયો અને ભગવાન મહાદેવની કૃપાથી આ બળેવ પર્વની અંદર બ્રાહ્મણોનું બ્રહ્મત્વને કાયમને માટે અખંડ રાખવા માટે થઈ, તેજસ્વીતાને પ્રાપ્ત કરવા માટે થઈ અને મા ભગવતી લક્ષ્મીજીએ પરમાત્માને મુક્ત કરાવવા માટે એક રક્ષાસૂત્ર બાંધેલું, ત્યારથી આપણો આ બળેવ પર્વ ઉજવાય છે। અને એ જ રક્ષાબંધન, જે બેન દ્વારા ભાઈને રક્ષા સૂત્ર બાંધવામાં આવે, અખંડ રક્ષાની પ્રાપ્તિ થાય એના દિવસે અને ઋષિમુનિઓના પરંપરા નિમિત્તે શુક્લ યજુર્વેદી બ્રાહ્મણો દ્વારા સુંદર મજાનો આ યજ્ઞોપવિત આજે નવી ધારણ કરવામાં આવે છે। ગુરુ પરંપરા દ્વારા એ મળેલી દીક્ષા, એ દીક્ષાને પુનઃવર્તિત કરવા માટે થઈ અને પરમાત્માની કૃપા માટે યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે। એવી આ સુંદર મજાની યજ્ઞોપવિત કાર્ય ભગવાન કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં તીર્થતાપીના ક્ષેત્રે સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા આજનું કાર્ય સંપન્ન થયું। ભગવાન દાદા દાળેશ્વર અને મહાદેવ આવું સત્કર્મ કાયમ માટે કરાવતા રહે એવી શુભકામના સાથે દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે